યમલોક સુધીની 16 દિવસની આત્માની મુસાફરી। 13 દિવસ પછી આત્મા પ્રેત સ્વરૂપમાંથી બહાર આવી યમલોક તરફ આગળ વધે છે। આ મુસાફરી મુશ્કેલ પણ છે અને અજાણી પણ। આ દરમિયાન પરિવાર પિંડદાન કરે છે જેથી આત્માને શક્તિ મળે। ચાલો આખી યાત્રાને સરળ ભાષામાં 16 દિવસ પ્રમાણે સમજીએ। દિવસ પહેલી 3 અંધકારનો માર્ગ। આત્માને આગળ એક લાંબો અંધકારમય રસ્તો દેખાય છે। આત્મા એકલું, ડરેલું અને ગૂંચવણમાં હોય છે। ઘરના લોકો જે પિંડ અને જળ આપે છે તેનાથી આત્માને પ્રકાશ અને શક્તિ મળે છે। દિવસ 4 વાયુનો રસ્તો। આત્મા એક એવા ક્ષેત્રે પહોંચે છે જ્યાં ભારે પવન, તુફાન જેવા વાયુ મળે છે। આ સમયે પરિવારનું પિંડદાન આત્માને શરીરની સુરક્ષા આપે છે। દિવસ 5 રૂખા કાંટાવાળા પ્રદેશ। આત્મા કાંટા, પથ્થરો, ગરમ રેતીવાળા વિસ્તારમાંથી પસાર થાય છે। ખરાબ કર્મવાળા આત્માને અહીં વધુ દુઃખ થાય છે, પુણ્યવાળા આત્માને સરળતા રહે છે। દિવસ 6 તરસનો ક્ષેત્ર। અહીં આત્માને ભારે તરસ લાગે છે। પરિવાર દ્વારા કરેલું જળ તર્પણ આત્માને આ તરસમાંથી રાહત આપે છે। દિવસ 7 અગ્નિ પ્રદેશ। આગ અને ધુમાડાથી ભરેલો માર્ગ છે। સારા કર્મવાળી આત્મા પર તેનો અસર ઓછો થાય છે। પાપી આત્મા માટે અહીં બહુ કઠિનાઈ થાય છે। દિવસ 8 રાત્રિનો ભયાનક પ્રદેશ। સંપૂર્ણ અંધકાર। આત્મા પોતાના કર્મોના દૃશ્યો જુએ છે। સારો માણસ સારા દૃશ્યો જોવા પામે છે, ખરાબ માટે દુઃખદ અનુભવ થાય છે। દિવસ 9 પર્વતોનો રસ્તો। ઊંચા પર્વતો, ખીણો અને કપરી ચઢાણ। સાથી તરીકે યમદૂત સાથે હોય છે, પરંતુ સારા આત્મા માટે તેઓ સહાયક તરીકે વર્તે છે। દિવસ 10 ઠંડીનો પ્રદેશ। તીવ્ર ઠંડી, બરફ, પવન। ફરી પિંડદાનથી આત્માને ગરમી અને શક્તિ મળે છે। દિવસ 11 નદીઓનો પ્રદેશ। ઊંડા અને વહેણવાળી નદીઓ પાર કરવાની હોય છે। કેટલાક આત્મા માટે આ નદીઓ સરળ, કેટલાક માટે ભયાનક બને છે। દિવસ 12 પ્રેત, ભૂત અને અજાણી શક્તિઓનો વિસ્તાર। અહીં આત્મા ડરાવી શકે તેવી પ્રેત શક્તિઓને જુએ છે। સારા માણસને આ શક્તિઓ અસર કરે નહીં, ખરાબ કર્મવાળો કષ્ટ અનુભવે છે। દિવસ 13 માલિકારી ક્ષેત્ર। અહીં આત્મા પોતાના ભૂતકાળ, કર્મો અને જીવનનો પુનરાવલો કરે છે। આત્માને સમજ થાય છે કે શું સારો અને શું ખોટો કર્યું। દિવસ 14 યમલોકની સરહદ। આત્મા એક મોટા દ્વાર સુધી પહોંચે છે। અહીં યમદૂત આત્માને કહે છે કે હવે તે યમરાજને મળશે। દિવસ 15 ચિત્રગુપ્ત પાસે હાજરી। ચિત્રગુપ્ત આત્માના સર્વ કર્મોની ગણતરી બતાવે છે। દરેક કર્મ, વિચારો, વાણી બધું અહીં દેખાડવામાં આવે છે। દિવસ 16 યમરાજનો ન્યાય। યમરાજ આત્માને તેના કર્મ અનુસાર ફળ આપે છે। સ્વર્ગ સારા કર્મ માટે, નરક પાપોના પ્રાયશ્ચિત માટે।